નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક કહાની બનવાની છે, તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। અરે પપ્પા, જો તમે એક દિવસ રોટલી નહીં ખાઓ તો તમે મરી જશો નહીં કંઈ, અને અહીંથી જાઓ। તમે સવારે વહેલા આવીને બધાને મૂડ બગાડો છો। તમે કોઈ કામ પણ કરી શકતા નથી, બસ પડ્યા પડ્યા ખાવા સિવાય બીજું કંઈ દેખાતું નથી। અહીં 75 વર્ષીય દામોદરજીએ પોતાના પુત્રના મોઢેથી આ સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા। અમિત તેના પિતાને આગળ કહે, જો તમે કોઈ કામ ન કરી શકો તો ઘરમાં વધારે અવાજ પણ ના કરો, અને તેમની સામે ગુસ્સેથી જોઈને બાથરૂમમાં ચાલ્યો જાય છે। હવે દામોદરજીની પુત્રવધુ પણ તેના પર ગુસ્સે થાય છે અને કહે છે કે હવે તમે અહીં કેમ ઊભા ઊભા બધાને જોવો છો? જાઓ, તમારા રૂમમાં બેસી જાઓ। શા માટે સવારે વહેલા મોઢું બતાવીને બધાનો દિવસ બગાડો છો? મનમાં અસહ્ય દુખાવા સાથે દામોદરજી લાચારીથી તેની આંખોમાં આ આંસુ સાથે તેના પુત્ર અને પુત્રવધુને સાંભળતા રહ્યા અને પાછા તેના રૂમમાં જાય છે। છેવટે દામોદરજીનો શું વાંક હતો કે તેમના પુત્ર અને પુત્રવધુ તેમને 2 ચપાતી પણ આપવા માંગતા નહોતા। તો ચાલો જાણીએ આ વાર્તા દ્વારા। જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં દામોદરજી ખુલ્લા આકાશ નીચે ટેરેસ પર મૂકેલા તેના ખાટલા પર સૂતા હતા। સુમિત્રા, તેમની બીમાર પત્ની, તેની બાજુમાં ખાટલા પર સૂતી આકાશ તરફ જોઈ રહી હતી કે દુઃખી હૃદય સાથે તે વાત કરી રહ્યા હતા। રાતના 3 વાગ્યા હોવા છતાં પતિ પત્ની બંનેની આંખોથી ઊંઘ દૂર નહોતી। તેઓને ઊંઘ પણ કેવી રીતે આવતી, કારણ કે સવારથી તેમના મોંમાં અનાજનો એક દાણો પણ ગયો ન હતો। હવે તો દામોદરજી અને સુમિત્રાજીના આંતરડા પણ ખોરાક માટે આજીજી કરી રહ્યા હતા। દામોદરજી કોઈક રીતે તેમની ભૂખ સહન કરી રહ્યા હતા, પરંતુ તેમની પત્નીને 2 દિવસથી તાવ હતો અને તે ડાયાબિટીસથી પણ પીડિત હતી અને દિવસે ને દિવસે નબળી પડી જતી હતી। જ્યારે દામોદરજીની ધીરજ તૂટી ત્યારે તેઓ ધીમેથી નીચે આવ્યા અને રસોડામાં ગયા, પરંતુ રસોડામાં ખાવા માટે કંઈ નહોતું। પછી તેણે વિચાર્યું કે કદાચ ફ્રીજમાં થોડું દૂધ પડેલું છે। એમ વિચારીને તેણે ફ્રીજ ખોલ્યું અને જોયું તો દૂધનું વાસણ પણ ખાલી હતું। પછી ઉદાસ મન સાથે દામોદરજી તેમના ખાટલા પર પાછા આવ્યા અને સૂઈ ગયા। તે દરમિયાન સુમિત્રાજી પણ તાવને લીધે રડી રહ્યા હતા અને દામોદરજી પણ આટલી તીવ્ર ગરમી અને ભૂખ અને પત્નીની તબિયતની ચિંતા અને પોતાની લાચારી પર રડતા વિચારતા હતા કે સવાર ક્યારે થશે અને પુત્રવધુ બંનેને ખાવા પીવા માટે આપે। તેમનો પુત્ર ઓફિસર હોવા છતાં તેણે દામોદરજીના રૂમમાં પંખો પણ લગાવ્યો ન હતો। તે જ સમયે તેમનો પુત્ર અમિત અને પુત્રવધુ શાલિની એસીમાં આરામદાયક સૂતા હતા। ખરેખર ગઈકાલે રાત્રે તેમનો પુત્ર અને પુત્રવધુ શાલિની તેમના મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા હતા। દામોદરજીનો 9 વર્ષનો પુત્ર મોહિત અને તેના માતા પિતા સાથે પાર્ટીમાં ગયો હતો અને રાત્રે ભોજન કરીને ત્યાંથી પાછા ફર્યા હતા। દામોદરજીની પુત્રવધુ શાલિનીએ રાત્રે કંઈ રાંધ્યું નહોતું। સવારે માત્ર 4 રોટલી બચી હતી। તે તેના સાસુને કહીને જતી રહી કે તમે લોકો અથાણું કે ચા બનાવી અને રાત્રે તે રોટલી ખાઈ લેજો। સુમિત્રાજીએ ચૂપચાપ તેમની પુત્રવધુ સામે માથું ધુણાવ્યું, કારણ કે તેમને તાવને કારણે ચાલવું મુશ્કેલ હતું। રાત્રે 7 વાગ્યે સુમિત્રાજીએ રસોડામાંથી ખાવાનું લેવા જતાં જ તેને ચક્કર આવવા લાગ્યા અને નજીકમાં બેઠેલા તેના પતિ દામોદરજીએ કહ્યું કે તું બેસ સુમિત્રા, તારી તબિયત સારી નથી, હું લઈ આવું છું। જ્યારે દામોદરજીએ રસોડામાં જઈને રોટલીનો ડબ્બો ખોલ્યો ત્યારે તે રોટલીમાંથી ગંધાવી રહી હતી। આખરી ગરમીને કારણે રોટલીમાંથી દુર્ગંધ આવવા લાગી હતી। બંને ભૂખ્યા વડીલોને ખાલી પેટે સૂવું પડ્યું હતું, કારણ કે પુત્રવધુ અને દીકરો હમણાં જ
પાર્ટીમાંથી પાછા ફર્યા હતા અને રાતના 11 વાગ્યા હતા. ત્યાં સુધીમાં દામોદરજી અને સુમિત્રાજીના તેમની પુત્રવધૂને પૂછવાની હિંમત નહોતી કે પાર્ટીમાંથી પરત આવ્યા બાદ તે તરત જ તેના રૂમમાં સૂવા માટે જતા રહ્યા. અહીં દામોદરજી રડતા રડતા તેમની પત્ની સુમિત્રાજીની માફી માંગતા હતા કે હું કેવો પતિ છું જે તને 2 ટાઈમનું ભોજન પણ ખવડાવી શકતો નથી. કારણ કે દામોદરજી હસ્તમાંથી પીડિત હતા અને ડૉક્ટરે તેમને વધુ કામ કરવાની મનાઈ કરી હતી અને તેમને ધૂળ અને ગંદકીથી બચવા પણ કહ્યું હતું. દામોદરજી એક ખેડૂત હતા અને પહેલાં તેઓ તેમનું કામ ખૂબ સારી રીતે કરતા હતા, પણ તેની પાસે બહુ ખેતી નહોતી. તેમ છતાં તેણે તેના પુત્રને ભણાવીને અધિકારી બનાવવાનું સપનું જોયું. જ્યારે તેને તેના પુત્રને કોલેજમાં મોકલવા માટે વધુ પૈસાની જરૂર હતી ત્યારે તેણે તેની અડધાથી વધુ ખેતીની જમીન વેચી દીધી. સુમિત્રાજીએ તે સમયે એમ કહ્યું હતું કે આપણે આપણા વૃદ્ધાવસ્થાનું ધ્યાન રાખીએ અને તેમાંથી થોડા પૈસા બચાવીને બેંકમાં જમા કરીએ. પરંતુ દામોદરજીએ બધા પૈસા અમિતને આપી દીધા અને અભ્યાસમાં ખર્ચ કર્યો. તેઓએ તેને શહેરમાં ભાડેથી એક ફ્લેટ અપાવ્યો જેનું ભાડું ઘણું વધારે હતું અને ખાવા પીવાનો ખર્ચ પણ અલગ હતો. આ ઉપરાંત મોટી કોચિંગ ફી પણ હતી. તે સમયે સુમિત્રાજીએ તેના પતિને ઘણું સમજાવ્યું હતું કે તેઓ એક સામાન્ય રૂમમાં રહીને પણ અમિતને અભ્યાસ કરાવી શકે છે, પરંતુ દામોદરજી સુમિત્રાજીની એક પણ વાત સાંભળવા માંગતા નહોતા. તે માત્ર એટલું જ માનતા હતા કે અમિતના અભ્યાસમાં કોઈ કમી ન હોવી જોઈએ, ભલે ગમે તે થાય. આ રીતે દામોદરજીએ અમિતના ભણતર પાછળ પાણીની જેમ પૈસા ખર્ચ્યા. અમિત અભ્યાસમાં પણ સારો હતો, પરંતુ તેના અમીર મિત્રો સાથે રહેવાથી તેનો શોખ મોટો થઈ ગયો. 5 વર્ષની સખત તૈયારી બાદ અમિત યુપીએસસીમાં સિલેક્ટ થયો અને તેને સારી પોસ્ટ મળી હતી. અહીં દામોદરજીના પગ જમીનને સ્પર્શતા નહોતા, ભલે તે ખુશ પણ કેમ ના હોય. જેના માટે તેણે બધું બલિદાન આપ્યું તે સપનું આજે પૂરું થયું હતું. હવે દામોદરજીને લાગ્યો કે તેમના આરામના દિવસો આવી ગયા છે. તેને વિશ્વાસ હતો કે હવે તેનો પુત્ર તેને શહેરમાં રાજા બનાવશે, પરંતુ અમિત શહેરની હવા અને તેના ઉચ્ચ વર્ગના મિત્રોની સંગતમાં રહેતો હોવાથી તે તેના માતા પિતાના ત્યાગને ભૂલી જાય છે. જ્યારે પણ દામોદરજી તેને શહેરમાં લઈ જવા કહેતા ત્યારે તેઓ કોઈકને કોઈક બહાનું કાઢતો. દામોદરજી વિચારે છે કે હવે તે શક્ય છે કે તે દીકરાને નવી નોકરી મળી છે એટલે તે અમને સાથે નથી લઈ જઈ રહ્યો. અહીં અમિત પણ શહેરમાં રહીને તેની પસંદગીની છોકરી એટલે કે શાલિની સાથે લગ્ન કરે છે અને તેના માતા પિતાને લગ્નમાં આમંત્રણ આપવાનું યોગ્ય માનતો નથી. શાલિની પણ ઉચ્ચ પરિવારની છોકરી હતી અને તે પણ તેના ગામની સાસરિયાઓ સાથે કંઈ લેવા દેવા નહોતી ઈચ્છતી. હવે શાલિની અને અમિત પોતપોતાની દુનિયામાં રહેવા લાગ્યા. તેમને તેમના માતા પિતાની ચિંતા નહોતી. લગ્ન 2 વર્ષો પછી તેમને એક પુત્ર થયો જેનું નામ તેઓએ મોહિત રાખ્યું. મિત્રો, ધીમે ધીમે મોહિત પણ મોટો થવા લાગ્યો અને હવે તે 5 વર્ષનો થયો હતો. અમિત અને શાલિની પોતપોતાની દુનિયામાં મગ્ન હતા. જ્યારે ધીરે ધીરે દામોદરજી બીમાર પડવા લાગ્યા અને તેઓ ખેતીનું કામ કરી નહોતા શકતા. એક દિવસ તે અસ્થમાનો શિકાર બન્યા. જ્યારે પતિ પત્ની બંને સહન ન કરી શક્યા ત્યારે તેઓ પોતે જ તેમના પુત્ર સાથે શહેરમાં રહેવા આવ્યા હતા. અમિતે સમજી શક્યો ન હતો કે તેણે શું કરવું જોઈએ. જો તેણે તેના માતા પિતાને રાખવાની ના પાડી હોત તો તે તેના પાડોશીઓ અને મિત્રોમાં બદનામ થઈ જાત. હવે તેણે ઈચ્છા ન હોવા છતાં તેના માતા પિતાને પોતાની સાથે રાખવા પડ્યા, પરંતુ તે તેની સાથે પ્રાણીઓથી પણ ખરાબ વર્તન કરતો હતો. તેની પત્ની શાલિનીને તેની સાસુ પ્રત્યે જરા પણ સહાનુભૂતિ ન હતી.
તેણી વિચારતી હતી કે આ વૃદ્ધ લોકો કેવી રીતે મરી જાય અને આપણું જીવન સરળ બને. શાલિની પણ તેના બાળકને તેમનાથી દૂર રાખે છે અને તેણીને તેની સાથે વાત કરવા પણ નથી દેતા. તે મોહિતના મનમાં પણ કડવાશ ભરી દેતી હતી કે અવારનવાર કહેતી હતી કે જો મારું ચાલતું હોત તો હું તેને વૃદ્ધાશ્રમમાં છોડી દેત. તે આ બધી વાતો તેના નાના બાળકની સામે કહેતી હતી. આ બેએ અમારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. તે દરરોજ આવા કામો કરતી કે જેથી તે લોકો ઘર છોડીને પોતાની મેળે ગામ જતા રહે. પરંતુ દામોદરજી અને સુમિત્રાજીને પણ મજબૂરી હતી, કારણ કે સુમિત્રાજી ડાયાબિટીસથી પીડિત હતી અને દામોદરજીને અસ્થમા પણ હતો. અને પંખીઓનો અવાજ સાંભળીને દામોદરજી વિચારોના વંટોળમાંથી બહાર આવ્યા અને જોયું કે સવાર થઈ ગઈ છે અને તે ખુશ થવા લાગ્યા કે હવે તેને ખાવા માટે કંઈક મળશે. પણ જ્યારે તેઓ નીચે આવ્યા ત્યારે જોયું કે પુત્રવધુ શાલિની હજુ સૂતી હતી અને દીકરો પણ આરામથી સૂઈ રહ્યો હતો. અહીં ભૂખથી પરેશાન દામોદરજીને શું કરવું તે સમજાતું નહોતું, કારણ કે સુમિત્રાજી રાંધવાની સ્થિતિમાં નહોતી. હવે તેમની પાસે રાહ જોયા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સવારના 10 વાગ્યા છે. શાલિની તેના રૂમમાંથી બહાર આવી કે તરત જ દામોદરજીએ તેના પુત્ર વધુને કહ્યું કે દીકરા, કૃપા કરીને મને થોડી ચા અને નાસ્તો આપો. ત્યારે શાલિનીએ તેને કહ્યું કે બાબુજી, શું તમે સવારે વહેલા ઉઠીને જમવાનું માંગો છો? શું તમને ખાવા સિવાય બીજું કોઈ કામ નથી? તમે જ્યારે પણ જુઓ ત્યારે મફતનું ભોજન લેતા રહો છો. શાલિનીના આવા શબ્દો સાંભળીને દામોદરજીની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું કે દીકરા, મેં તને તારી સાસુએ ગઈકાલથી કંઈ ખાધું નથી. આટલું સાંભળતા શાલિની બોલી કે તમે લોકોએ તો હદ વટાવી દીધી છે. જૂઠું બોલવાની પણ એક મર્યાદા હોય છે. શું તમને આ વાત કરતા શરમ નથી આવતી? શાલિની વાત કરી રહી હતી ત્યારે અચાનક દામોદરજીનો દીકરો અમિત પણ રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો કે પિતાજી, તમે વહેલી સવારે અવાજ કરવા માંડો છો. આ આરામ કરવાનો સમય છે અને તમે તેને પણ ખલેલ પહોંચાડો છો. ત્યારે તમારા રૂમમાં શાંતિથી બેસી રહેવાનું નથી. ત્યારે દામોદરજીએ કહ્યું કે દીકરા, તારી માતાને તાવ આવે છે અને ડાયાબિટીસના દર્દી પણ છે. તેમણે ગઈકાલથી કંઈ પણ ખાધું નથી. દામોદરજી બોલ્યા કે તરત જ શાલિનીએ પૂછ્યું, અમે જે 4 રોટલી મૂકી હતી તે તમે એકલા ખાઈ લીધી? ત્યારે દામોદરજીએ કહ્યું કે અરે ના વહુ, હું રસોડામાં રોટલી લેવા ગયો ત્યારે મેં રોટલીનો ડબ્બો ખોલતા જ રોટલીમાંથી દુર્ગંધ આવી હતી. શાલિની ફરી બોલી, તો તમે શું કહો છો કે શું તમારો મતલબ એ છે કે અમે તમને સડેલી રોટલી ખવડાવીએ છીએ? ના ના દીકરા, હું એ કહેવા માંગતો નહોતો. ગરમી એટલી તીવ્ર હતી કે તેનાથી રોટલી બગડી ગઈ હશે. દામોદરજીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પછી અમિતે કહ્યું કે અરે પિતાજી, જો તમે એક દિવસ પણ રોટલી નહીં ખાઓ તો તમે મરી જશો નહીં. અહીંથી જાઓ. સવારે વહેલા આવીને બધાનો મૂડ વગાડ્યો છે. તમે કોઈ કામ કરતા નથી અને ખાવા સિવાય બીજું કંઈ દેખાતું નથી. તે બૂમો પાડતો બાથરૂમમાં જતો રહ્યો. પછી શાલિની બોલી કે હવે તું અહીં કેમ બેશરમ થઈને બધાના ચહેરા તરફ જોઈ રહ્યો છો? અહીંથી જાઓ અને તમારા રૂમમાં બેસી જાઓ. અને તે પગ પછાડતી તેના રૂમમાં ગઈ. શાલિનીએ પોતે કોઈ કામ કર્યું નહોતું અને તેણે તેની ઘરની નોકરાણીને કડક સૂચના આપી દીધી હતી કે તેણે આ બંને બુઢ્ઢાઓથી દૂર રહેવું અને તેમનું કોઈ પણ કામ ન કરવું. તે આવી ત્યારે શાલિનીએ તેના હાથમાંથી 4 રોટલી અને પાણી જેવું શાક મોકલ્યું અને નોકરાણી પણ ભોજનની થાળી લઈ ગઈ અને દામોદરજી અને સુમિત્રાજીની સામે મૂકીને કહ્યું કે મેમ સાહેબે મોકલી છે. દામોદરજી અને સુમિત્રાજી જેઓ ગઈકાલથી ભૂખ્યા હતા, તેમણે ભોજનની થાળી જોઈ તેઓને જાણે કોઈ મોટી મિજબાની મળી હોય તેમ ઝડપથી ખાવા લાગ્યા.
તેને ખૂબ ભૂખ લાગી હતી, પણ તેણે 2 રોટલી ખાઈને તેની ભૂખ સંતોષી લીધી. દિવસે અને દિવસે પુત્ર અને પુત્રવધૂનું તેના પ્રત્યેનું વર્તન ખરાબ થઈ જતું હતું. એક દિવસ જ્યારે શાલિનીનો દીકરો મોહિત થોડી ટોફી અને ચોકલેટ ખાઈ રહ્યો હતો, ત્યારે દામોદરજીએ તેના પુત્ર મોહિતને પ્રેમથી કહ્યું કે દીકરા, વધુ ટોફી અને ચોકલેટ ન ખાવ. આના પર તેઓ પુત્રએ ફક્ત 9 વર્ષનો હશે તેની સામે નજર કરીને બોલ્યો કે ચૂપ રહો વૃદ્ધ, તમે લોકો બહુ બોલો છો. હું હમણાં જ મમ્મીને ફોન કરીશ, પછી જોઈ લઈએ કે તમને કેવો ઠપકો મળશે. અને જોરથી હસવા લાગ્યો. પુત્રની આ વાત સાંભળીને દામોદરજીએ તેને ઠપકો આપ્યો અને કહ્યું કે દીકરા, વડીલો સાથે આવી વાત ન કર. આ બધું સાંભળ્યું કે તરત જ મોહિતે કહ્યું કે તમે લોકો બહુ બકવાસ બોલો છો. જ્યારે પણ મને જુઓ છો તમને હું ખટકું છું. તેથી જ મારા માતા પિતા તમને પસંદ નથી કરતા. મમ્મી સાચું કહે છે કે તમને વૃદ્ધાશ્રમ છોડી દેવા જોઈએ. અને બૂમ પાડી રૂમમાં ગયો. મોહિતની બૂમથી શાલિની બહાર આવી અને મોહિતને પૂછે છે કે કેમ મોહિત દીકરા, તું આમ બૂમ પાડે છે? મોહિતે કહ્યું કે જ્યારે જુઓ છો ત્યારે મારા દાદા દાદી મારા પર ચીડે છે. આ સાંભળીને શાલિનીનો ગુસ્સો વધી ગયો. તેણીએ ગુસ્સામાં કહ્યું કે તમારા લોકોની હિંમત કેવી રીતે થઈ મારા બાળક પર ગેરવર્તન કરવાની? તમે કોઈ કામ કરતા નથી અને આખો દિવસ પડ્યા રહો છો અને ઉપરથી અમારું ખોરાક ખાવ છો અને મારા દીકરા સાથે પણ ગેરવર્તન કરો છો. તે બધું સાંભળતા કહે છે કે બેશરમ આળસુઓની જેમ પડ્યા રહે છે. આટલું કહીને શાલિની મોહિતને પોતાની સાથે લઈ ગઈ અને પાછી ફરીને તેના સાસુ સસરાને કહે છે કે જે કંઈ પણ હોય તમે સાવધાન રહેજો. મારા પુત્રને કંઈ કહ્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હા, યાદ રાખજો. તે દિવસે દામોદરજીનો આત્મા હચમચી ગયો. તેણે તેની પત્નીને કહ્યું કે હવે આપણે અહીં એક ક્ષણ પણ નહીં રહીએ, ભલે આપણે મરવું પડે. આપણા ગામમાં જવું છે. આટલું કહીને તેઓ તેમની વસ્તુઓ લઈને ગામડે જવા નીકળી ગયા. જતી વખતે તેણે પુત્ર અને પુત્રવધૂને કંઈ કહ્યું નહીં અને ચૂપચાપ સામાન લઈને ચાલ્યા ગયા. કદાચ તેણે તેના પુત્ર અને પુત્રવધૂના શબ્દો તેના પુત્રના શબ્દો જેટલા ખરાબ ન લાગ્યા. અહીં જ્યારે શાલિની અને અમિત પણ તેના માતા પિતાને ઘરે નથી જોતા, ત્યારે તેઓ પણ ખુશ થઈ જાય છે કે સારું થયું. તેઓ જાતે જ ઘર છોડીને ચાલ્યા ગયા. દામોદર તેમના ઘરે ગામડે પહોંચ્યા, પરંતુ સમજી શકતા નહોતા કે તે પોતાની અને તેની પત્નીની સંભાળ કેવી રીતે રાખશે, કારણ કે તે ગામમાં કોઈ નાનો ધંધો કરી શકતા નહોતા અને ન તો તેમની પાસે જીવન નિર્વાહ કમાવવા માટે પૂરતી જમીન હતી. અને ડોક્ટર પણ તેને ધૂળ અને ગંદકીથી દૂર રહેવા જણાવ્યું હતું. હવે શું કરવું તે સમજાતું નહોતું. જ્યારે તેણે તેના પતિને ઉદાસ બેઠેલા જોયા, ત્યારે સુમિત્રાજીએ કહ્યું કે હું પાડોશમાંથી કાપડ લાવીને સીવવાનું શરૂ કરું છું. મારે સીવવાનું શરૂ કરવું જોઈએ, કારણ કે હું સીવવાનું થોડું જાણું છું. તેથી જ્યારે દામોદરજીએ તેની પત્નીની વાત સાંભળી તો તેમની હિંમત જોઈને તેમણે પણ કંઈક કરવાનું વિચાર્યું. તેણે છોડેલી ખેતીની થોડી રકમ પણ ઉપાડી લીધી અને પોતે એક નાની ચાની દુકાન ખોલી અને આ રીતે પતિ પત્ની બંને થોડું કામ કરવા લાગ્યા અને મુશ્કેલીથી જીવવા લાગ્યા. આ બધું જોઈને ગ્રામજનો પણ સ્તબ્ધ રહી ગયા. જે પુત્રને ભણાવવા માટે બધું જ બલિદાન આપીને તેને ભણાવ્યું, પણ પુત્ર પાસે તેના માતા પિતાને રાખવાની જગ્યા પણ નથી. જ્યારથી દામોદર અને સુમિત્રાજી શહેરમાંથી આવ્યા હતા, ત્યારથી તેણે ખુશ રહેવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. સમયાંતરે તેણે પોતાના પુત્ર અને પુત્રવધૂ અને પુત્રના શબ્દો યાદ આવતા રહે છે. પણ આ બાજુ શાલિની અને અમિત શહેરમાં સુખેથી રહેતા હતા. એક દિવસ
અમિત 2-3 દિવસ માટે કોઈ કામ માટે બહાર ગયો હતો અને શાલિની ઘરે હતી અને તેનો પુત્ર મોહિત હતો. મોહિત તેની માતાને કહે છે કે મમ્મી, દાદા દાદી તને બહુ હેરાન કરતા હતા ને. મોહિતે તેની માતાને ખૂબ જ નિર્દોષતાથી પૂછ્યું અને કહ્યું કે સારું થયું કે તે બંને અહીંથી ચાલ્યા ગયા. શાલિનીએ કહે કે હા દીકરા, પણ આપણે શું કરી શકીએ? તેણે તેના પુત્રના મનને તેના પ્રત્યે ઝેર આપવા માંગતી હતી. તેથી જ તેણીએ પણ કૂતરી આંસુ વહેડાવતા તે મોહિતને કહે છે કે મમ્મી, તમારે તેમને કેમ સહન કરવા પડ્યા? તમે તેમને વૃદ્ધાશ્રમમાં પણ મોકલી શકતા હોત. ખરું ને, તમે બિનજરૂરી રીતે ખૂબ ચિંતા કરતા હતા. હા મમ્મી, તે બધું સારું હોત જો તમે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હોત. તો આ 2 લોકોને તમારી સાથે રાખવાની શું જરૂર હતી? અને પણ કહેતા હતા કે આ ન કરો, આમ ન કરો, ચોકલેટ ન ખાઓ, ટોફી ન ખાઓ, આ ન કરો. હું પણ દિવસભર તેની ચીટથી પરેશાન હતો. તમે લોકોએ તેને ઘરથી બહાર કાઢી મૂક્યા, તે સારું કર્યું. બસ પછી તેની વાત સાંભળીને શાલિની હસીને તેને પ્રેમથી કહે છે કે અરે મારો રાજા પુત્ર, આટલો ગુસ્સે ન થા. અત્યારે તેમનો પુત્ર 9 વર્ષનો છે. તેની માતાએ કહ્યું કે દીકરા, તું મારી આંખોનો તારો છે. તું કોઈ દિવસ આટલી ઝડપથી મોટો થઈ જઈશ મેં વિચાર્યું નહોતું. તારી વાત સાંભળીને લાગે છે કે તું કેટલો મોટો અને સમજદાર બની ગયો છે. અને તે મોહિતને ખૂબ જ પ્રેમથી બોલે છે કે હવે જો તું થોડો વધારે મોટો થઈ જઈશ પછી અમે તારા લગ્ન કરીને એક સુંદર વહુ લાવીશું. શાલિની વાત સાંભળીને મોહિત મોટેથી બોલ્યો કે ના પ્લીઝ મમ્મી, હું ભલે મોટો થઈ જાઉં પણ તમે લોકો મહેરબાની કરીને વૃદ્ધ ન થાવ. પછી શાલિની હસી પડી. તે કહે છે કે હા હા, કેમ નહીં દીકરા, બધાએ એક દિવસ વૃદ્ધ થવું જ પડે છે અને તારા માતા પિતા પણ એક દિવસ વૃદ્ધ થશે. પણ મમ્મી, જો તમે વૃદ્ધ થશો અને મારી પત્ની આવશે તો તમે લોકોને પણ આવી જ તકલીફ આપશો ને. તમને લોકોને અહીંથી કેવી રીતે બહાર કાઢવા અને તમને લોકોને કેવી રીતે હેરાન કરવા અને તમને વૃદ્ધાશ્રમમાં કેવી રીતે મોકલવા તે અંગેના વિવિધ વિચારો પણ તે વિચારશે. પછી મોહિત તેની માતાને આગળ કહે છે કે ના મમ્મી, હું આવું નહીં થવા દઉં. હું એક કામ કરીશ. જ્યારે હું લગ્ન કરીશ ત્યારે હું તમારા માટે એક વૃદ્ધાશ્રમ બુક કરાવીશ જ્યાં તમને લોકો રહી શકો અને હું મારી પત્ની સાથે શાંતિથી રહીશ. પછી શાલિની તેના પુત્રની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેણે આગળ તેને સમજાવતા તે કહે છે કે ના દીકરા, આવું કેમ બોલે છે? અને તમારા માતા પિતા છીએ. અમે તને ઉછેરીને મોટો કર્યો છે. પછી મોહિત આગળ કહે છે કે મમ્મી, હું ક્યાં ખોટું બોલું છું? આપણા દાદા દાદીએ પણ તમારો ઉછેર કર્યો હશે. બધા મા બાપ પોતાના સંતાનોને ઉછેરે છે. એ માનવ શું કામ કરે છે અને જ્યારે તેઓ વૃદ્ધ થાય છે ત્યારે કોઈ વૃદ્ધ લોકોને આસપાસ રાખવા માંગતું નથી. જો હું તમને શા માટે રાખીશ? જેમ આપણા દાદા દાદીએ તમારા માટે તકલીફો વધારી છે તેવી જ રીતે વૃદ્ધ લોકો ઘરની સમસ્યાઓમાં વધારો કરે છે. તો તમે પણ તકલીફો તો વધારશો જ ને. જ્યારે તમે બધા વૃદ્ધ થશો ત્યારે હું પણ મારા ઘરે એકલો રહીશ અને તમને નહીં રાખું. અને જ્યારે હું મોટો થઈશ ત્યારે હું એક વૈજ્ઞાનિક બનીશ અને એક એવી દવા બનાવીશ જે મને ક્યારેય વૃદ્ધ થવા નહીં દે. જો હું વૃદ્ધ નહીં થઈશ તો મારા બાળકો મને ઘરની બહાર નહીં કાઢે અને મને વૃદ્ધાશ્રમમાં પણ નહીં મોકલે નહીં. પુત્રની વાત સાંભળીને શાલિની સ્તબ્ધ અને આશ્ચર્યચકિત થઈ ગઈ. થોડી વાર ત્યાં જ ઊભી રહી. પછી વિચારીને કહ્યું કે તેના પુત્ર તરફ જોઈને તેણે કહ્યું કે દીકરા, આજે તે મને વિચારવા માટે મજબૂર કરી છે. હું સમજી ગઈ કે જેવું મેં મારા સાસુ સસરા સાથે કર્યું તેવું કદાચ એક દિવસ તમે પણ અમારી સાથે કરશો. આજે શાલિનીને કાપી નાખો તો લોહી પણ ન નીકળે એવી જોઈને ઊભી હતી.
અહીં બીજા શહેરમાં અમિતની પણ તબિયત ખરાબ હતી, એટલે તે ડૉક્ટરને બતાવવા હોસ્પિટલ જાય છે. મિત્રો, પણ હોસ્પિટલમાં દાખલ થયા જ તેણે તેના બાળપણની યાદો તાજા થાય છે. જ્યારે અમિત હોસ્પિટલમાં આવે છે ત્યારે તેનો એક મિત્ર રોશન પણ હોસ્પિટલમાં આવે છે. રોશન બેંકમાં મેનેજરની પોસ્ટ પર હતો અને તેના પિતાને હોસ્પિટલમાં મળવા આવ્યો હતો. અમિત રોશન પાસે જાય છે અને કહે છે કે તું અહીં કેવી રીતે આવ્યો? તો રોશન અમિતને કહે છે કે અરે, હું અહીં મારા પિતાને મળવા આવ્યો હતો અને ડૉક્ટરે તેમના પિતાના કેટલાક ટેસ્ટિંગ વિશે જણાવ્યું હતું, તેથી રિપોર્ટ લેવા આવ્યો છું. તેઓ થોડા બીમાર છે, તેથી તેની કાળજી લેવી જરૂરી છે. તેનામાંથી તેના પપ્પા માટે થોડું રોશન પણ અસ્વસ્થ જણાતો હતો. તેથી અમિતે તેને પૂછ્યું કે રોશન, તું આટલો અસ્વસ્થ કેમ દેખાય છે? રોશને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે સૌથી પહેલાં તો કામનું દબાણ છે અને તેની ઉપર મારા પિતાજી પણ ખૂબ બીમાર છે. મને ખબર નથી પડતી કે શું કરવું. તેની વાત સાંભળીને અમિતે સલાહ આપતા કહ્યું, પણ તારો એક નાનો ભાઈ પણ છે ને, અને તે પણ સારું કામ કરે છે. તું તારા પિતાને પણ તેની પાસે મોકલી શકે છે. તેથી પણ ફરજ છે કે પિતા તરફની, અને પછી આપણી પણ એક જિંદગી છે, ક્યાં સુધી આપણે આ વડીલોની સેવા કરતા રહીએ. અમિતની આ વાત સાંભળીને રોશનને આશ્ચર્ય થયું અને જવાબ આપ્યો કે અમિત, હું વિચારોમાં થોડો અલગ છું, અથવા તમે એમ કહી શકો કે કેટલાક જૂના વિચારો છે. હું એવા દીકરાઓમાંનો નથી કે જેઓ પોતાના મા બાપને બોજ ગણીને 6 મહિના માટે મારા નાના ભાઈ પાસે મોકલે અને 6 મહિના મારી પાસે રાખે. હું મારા માતા પિતાને અલગ કરી શકતો નથી અને વૃદ્ધાશ્રમમાં પણ મોકલી શકતો નથી. મારા માતા પિતા મારા માટે સર્વસ્વ છે. હું તેમના માટે મારો જીવ પણ બલિદાન આપી શકું છું. તમે જાણો છો કે માતા પિતાએ કેટલી મહેનતથી અમને બંનેને શિક્ષિત કર્યા છે અને અમને આ માટે સક્ષમ બનાવ્યા છે. આજે જ્યારે તેમના આરામના દિવસો આવી ગયા છે, ત્યારે શું આપણે તેમની સાથે આવો વ્યવહાર કરવો જોઈએ? રોશને વધુમાં કહ્યું કે આપણે જે કંઈ પણ કરીએ છીએ, આપણા બાળકો પણ આપણી સાથે એવું જ વર્તન કરશે, કારણ કે જેમ વાવીશું તેમ લણીશું. આટલું કહીને રોશન અમિતના ગભા પર હાથ મૂકીને ચાલ્યો ગયો અને રોશનની વાત સાંભળીને અમિત થોડીવાર માટે વિચારમાં પડી ગયો કે તેને પણ તેના પિતાની મહેનત અને બલિદાન યાદ આવવા લાગ્યા. તેણે મનોમન વિચાર્યું કે આ શહેરમાં આવ્યા પછી હું એટલો સ્વાર્થી બની ગયો છું કે હું મારા માતા પિતાના પ્રેમ, ત્યાગ અને તેમ તપ જે સમજી શક્યો નથી. તેણે અત્યારે ખૂબ જ બેચેની હતી. ઘરે પહોંચતા જ તેણે તેની પત્ની શાલિનીને રોશન વિશેની બધી વાત કહી. રોશનની વાત સાંભળીને શાલિનીએ પણ મોહિત વિશેની દરેક વાત તેના પતિને જણાવી. બંને એકબીજાની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે તરત જ તેમના ગામ તરફ દોડી ગયા અને તેના માતા પિતાના ઘરે પહોંચ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો તેઓએ જોયું કે સુમિત્રાજી તેના ફાટેલા કપડાને સિલાઈ કરી રહ્યા હતા. તેણે તેના પિતાને જોયા તો તે એક નાના ગલ્લા આગળ ચા બનાવી રહ્યા હતા. પોતાના માતા પિતાની આવી દયનીય સ્થિતિ જોઈને તેને પોતાની જાત પર શરમ આવી. તે તરત જ પિતાના પગે પડ્યો અને રડવા લાગ્યો. અહીં શાલિની પણ સુમિત્રાજીના પગે પડી બંને રડવા લાગ્યા અને પોતાના કૃત્ય માટે માફી માંગવા લાગ્યા. પોતાની પુત્રવધૂને આ રીતે રડતી જોઈને સુમિત્રાજી તેને ગળે લગાવે છે અને કહે છે કે મારી દીકરી, રડીશ નહીં, તું મારી વહુ નહીં, મારી દીકરી છે, અને જો દીકરી કોઈ ભૂલ કરે તો માતા તેને માફ કરી દે છે. અહીં દામોદરજી પણ તેમના પુત્રને ગળે લગાવે છે. આજે આટલા દિવસો પછી તેઓ જે શાંતિ માટે વર્ષોથી ઝંખતા હતા તે અનુભવે છે. બંને તેમના માતા પિતાને પાછા લાવ્યા. શાલિની અને અમિત સારી રીતે સમજી ગયા
કે તેઓએ તેમના કાર્યોનું પરિણામ ભોગવવું પડશે. તેની સાથે સારી રીતે રહેવાનું શરૂ કર્યું અને દિલથી તેમની સેવા કરવાનું શરૂ કર્યું. શાલિનીએ પણ પોતાના પુત્ર મોહિતના સંસ્કાર કેળવવા માંડ્યા. તો મિત્રો, આ સાથે આપણી કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો મિત્રોએ હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. આ સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.